નમસ્તે બાળકો, શ્રેષ્ઠ વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં 7મું કાવ્ય જોઈ પહેલિયા. શું છે એનું નામ? બુજો તો જાને. હવે આપણે આજે એનો શબ્દાર્થ અને અભ્યાસ સ્વાધ્યાય જોવાનો છે. તો આપણે શબ્દાર્થ જોઈએ. કે પહેલી એટલે શું થાય? સમસ્યા. પહેલી એટલે સમસ્યા. તન તો શરીર, હસ્ત તો હાથ, ને ભૂતલ તો પૃથ્વી, ધરતી તો પૃથ્વી કી સતહ. है ना? હવે આપણે સ્વાધ્યાય જોઈએ, અભ્યાસ જોઈએ. પહેલાં अभ्यास में प्रश्न 1 જોઈએ कि वाक्यों में कुछ फल और सब्जियां के नाम है, उन्हें ढूंढकर उदाहरण के अनुसार लिखिए. શું કે આપણને જે ફળ કે સબ્જીનું નામ આપ્યું છે તે નીચે શબ્દો આગા પાછા લખેલા છે, આપણે ગોતીને લખવાના છે. તેમાં આપણે ક જોઈએ કે ઉધર આ મત જા. તો આ છે ને મ ત એટલે મ તમાંથી મ લઈ લે એટલે શું થઈ જાય? આ મ. તો આપણે ખાનામાં શું લખશું? આ મ. પછી શું છે કે અંદર આલુ લગ જાયગી એટલે શું છે? આલુ એ છૂટું લખેલું છે. તો આલુ નીચે આપણે લીટી કરીને સામે શું લખશું? આલુ. હવે ક છે તે શું છે? જે જયપાલ કલ આયા થા. તો શું લખવાનું? પાલક. જયપાલ. તો પાલ એમાંથી લઈશું અને કલમાંથી ક લઈશું એટલે શું થઈ જશે? સબ્જીનું નામ થઈ જશે ને, પાલક. હવે આપણે ડ જોવાનું કે સંતરામ આ ગયા. સંતરામ. તો શું થશે? સંતરા. આપણે પાસેથી મ કાઢી નાખશું તો શું થઈ જશે? સંતરા. હવે એ જોઈએ કે શૈલજા મુન સે મિલી. તો શું થશે? જામુન. તો શૈલજા એટલે જા એમાંથી લઈશું ને મૂન આવે છે તો જામુન. હવે આપણે ચ જોઈએ કે ફેલા હુઆ કામ અબ સિમટ રહા હૈ. સિમટ એટલે એમાં શું થશે? મટર. એટલે સિમટમાંથી મટર લઈ લઈએ ને ર સામેથી લઈ લઈએ મટર એમ થઈ જશે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ कि चित्र पहेलियों ध्यान से देखो और बताओ यहाँ कौन से प्राणी और पक्षी का चित्र है. તો આપણે પહેલાં ઉત્તર આપણે પ્રાણીઓ જોઈએ. પહેલાં તો આપણામાં આ ચિત્ર આપણે ધ્યાનથી જોયું કે આપણને કયા પ્રાણી અને પક્ષી આમાં દેખાય છે. તો આપણે પહેલાં પ્રાણીઓ જોઈએ. તો પ્રાણીઓમાં જો આપણને હાથી દેખાય છે, ઊંટ દેખાય છે, બેલ એટલે કે બળદ, મગર, લોમડી અને કછુઆ દેખાય છે આ ચિત્રમાં. હવે આપણે પક્ષી જોઈએ. તો પક્ષીમાં શું દેખાય છે આપણને? તો કે મોર, તોતા, સારસ અને ચીડિયા આપણને આ પ્રાણી અને પક્ષીઓ આ ચિત્રમાં દેખાય છે. એ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 3 જોઈએ કે એ શબ્દો કો વાક્ય મેં પ્રયોગ કે જે એટલે કે એને વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણ તરીકે આપણને પર્વત આપેલું છે તો એનું શું વાક્ય બનાવ્યું છે કે હિમાલય ઊંચા પર્વત હે. એવી જ રીતે આપણને પેડ, નદી, આમ, હાથ, મકાન અને ખીલોના આપ્યું છે. તો આપણે પહેલું પેડનું બનાવીએ કે પેડ હમે ફળ દેતે હે. હવે બીજું છે નદી. તો કે ગંગા પવિત્ર નદી હે. હવે આમ જોઈએ તો કે આમ ફલો કા રાજા હે. હવે ચોથું જોઈએ હાથ. ખાને સે પહેલે હાથ ધોને ચાહિए. હવે પાંચમું છે કે મકાન. યહ નયા મકાન કિસકા હે. હવે છઠ્ઠું છે કે ખિલોના. તો શું કહે છે? માँ બચ્ચે કે લીએ ખિલોના लाई. હવે નીચે પ્રશ્ન 4 જોયું કે 8 અંતર બતલાઓ જલ્દી દિખાઓ અપની અક્કલમંદી હોતે. એટલે કે ચિત્રમાં ત્યાં શું છે ને શું નથી એ 8 આપણે ગોતવાના છે. એ વિદ્યાર્થી તમારે જાતે કરવાના છે. હવે પ્રશ્ન 5 જોઈએ કે પઢકર કોષ્ટક મેં ઉચિત શબ્દ लिखिए.
તો એ આપણને શું આપ્યું છે? પહેલું આપ્યું છે કે જબ કિસી કો જાને કે લીએ કહના, એટલે પહેલા ખાનામાં શું આવશે? જા. એ બીજું વાક્ય છે કે જીવન પ્રાણ. પછી ત્રીજું છે રાજા જનક કી પુત્રી, કે જબ કિસકો જાને કે લીએ કહના, તો શું કહેવાનું? જા. તો પહેલા ખાનામાં શું આવશે? જા. પછી કે જીવન પ્રાણ, તો કે જાન. તો બીજા બે ખાનામાં શું આવશે? જાન. હવે ત્રીજું કે રાજા જનક કી પુત્રી, તો રાજા જનક કી પુત્રીનું નામ શું હતું? તો કે જાનકી. તો 3 ખાના છે તે આપણે જાનકી લખવાનું છે. હવે ચોથું છે પ્રાણી, પશુ અને જીવધારી. તો શું થશે? એમાંથી આપણે શું બનાવીશું? જીવ સૃષ્ટિ. તો છેલ્લે 4 ખાના છે એમાં જીવ સૃષ્ટિ એમ લખવાનું છે. હવે પ્રશ્ન 6 જોઈએ કે નીચે દી ગઈ વર્ગ પહેલી में से સાર્થક શબ્દ ઢૂંઢકર લીખીએ. તો આપણને કોષ્ટક આપ્યું છે, એમાંથી સાર્થક શબ્દ આપણે એ શોધીને લખવાના છે. તો પહેલું શું થશે? મધુ. પછી છે મામા. એ તમારે ત્યાં ચોરસ કરતું જવાનું અને લખતું જવાનું છે. પછી બાદલ છે, સરળ, સાવન, તીર્થ, નદી, દલ, વન અને મધ એમાં થશે. એટલે તમારે કોષ્ટકમાં ચોરસ કરતું જવાનું અને લખતું જવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ स्वाध्याय જોઈએ કે સ્વાધ્યાયમાં છે કે વર્ગ પહેલી ભરીએ શબ્દકોશ કા ઉપયોગ કર सकते हैं. શું કહે છે? ખાના આપે છે તે આપણાને ભરવાનો છે. નીચે સંકેત બાઈ છે દાઈ અને સંકેત ઉપર છે નીચે, એટલે કે આપણે એવી રીતે લખી શકીએ છીએ. એમાંથી શબ્દ ગોતીને કે નए જમાને કા આજકલ કા 4 છે. તો 4 ખાનામાં આપણે શું લખશું? આધુનિક. એ રીતે આવે ને એ રીતે આપણે એ કોષ્ટકો બનાવવાના છે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ કે ઉચિત સ્થાન પર અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન વગેરેનો ઉપયોગ કરીને આપણે વાક્ય ફરીથી લખવાનું છે. તો એમાં પહેલું છે કે આપ ક્યાં ખાએંગે, તો શું આવશે? ત્યાં પ્રશ્નાચિહ્ન આવશે ને, તો કે આપ ક્યાં ખાએંગે, તો ત્યાં પાછળ પ્રશ્નાચિહ્ન કરવાનું છે. એવી જ રીતે તમારે બધા વાક્યોમાં જે અલ્પવિરામ, પૂર્ણવિરામ આવતું હોય તે મૂકવાનું છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ કે સમાન तुक वाले शब्द बनाइए और लिखिए. તેમાં જુઓ ઉદાહરણ છે ખાના, તો કે ભાના, ગાના, લાના અને જાના. તો અસુર, તો કે કસૂર, સસુર, વિદુર, ખજૂર અને મજદૂર. હવે ચાચી, તો નાની, મામી, માવસી, દાદી, કાલી અને ખાસી. એ જ રીતે આપણને શબ્દ આપેલા છે તે રીતે જ આપણે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય એવી રીતે શબ્દો બનાવવાના છે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ कि आपके घर में या आसपास कोई न कोई पेड़ होगा, उसके बारे में कुछ वाक्य लिखिए. તો આપણા આજુબાજુમાં આપણા ઘરે કે કયું ઝાડ છે તો એના વિશે લખવાનું. તો આપણે જોઈએ કે મેરે ઘર કે સાमने बरगद का पेड़ है, उसकी जड़ें जमीन में गहराई तक गई हुई है, उसका तन मोटा है, उसकी डालियाँ चारों ओर खूब फैली हुई है, उन पर अनेक पक्षियों के घोंसले हैं, बरगद के चारों ओर पक्का चबूतरा बना हुआ है, चबूतरे पर आते जाते लोग बैठते हैं, बरगद की छाया में बच्चे खेलते हैं, बट सावित्री के दिन मोहल्ले की स्त्रियों बरगद की पूजा करती है. એ સાવિત્રીનું વ્રત આવે ત્યારે સ્ત્રીઓ તેની પૂજા કરે છે. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ કે નીચે દિए गए वाक्यों में से विशेषण शब्द छांट कर लिखिए. તો ઉદાહરણ તરીકે છે કે શિલ્પા ભોલી ભાલી લડકી હે. તો શું આવશે? ભોલી ભાલી એ વિશેષણ છે, તો કે ભોલી ભાલી આપણે ખાનામાં લખવાનું છે. હવે પહેલું છે કે કક્ષા में 4 बच्चे बैठे थे. તો કોણ વિશેષણ કયું હશે? 4. તો 4 અહીં સામે
લખવાનું છે. હવે નીમ કી પત્તિયા કડવી લગતી હે, તો કડવી એ શું છે? વિશેષણ છે, તો તે ખાનામાં લખવાનું છે. હવે આગળ છે ત્રીજું, નદી મેં કાલા પાણી હે, તો કાલા એ વિશેષણ છે, તો આપણે ખાનામાં કાલા લખીશું. હવે યહ કિતાબ મેરા ભાઈ લાયા હે, તો યહ એ શું છે? વિશેષણ છે, તો આપણે યહ ખાનામાં લખીશું. હવે પાંચમું છે કે ગિલાસ મેં થોડા સા શરબત ડાલા હે, પેલો થોડા સા એ શું છે? વિશેષણ, તો આપણે ત્યાં લખીશું કે હમારી પાઠશાલા મેં બડા બગીચા હે, તો બડા એ શું છે? વિશેષણ છે. તો છઠ્ઠું છે કે બાજાર મેં પીલે કેલે મિલતે હે, તો પીલે એ વિશેષણ છે. એવી રીતે આપણે વિશેષણ લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 6 જોઈએ કે ચિત્ર મેં રંગ ભરીએ और चित्र के बारे में कुछ विचार भी व्यक्त कीजिए, એટલે કે આ ચિત્રમાં આપણે કલર પૂરવાનો છે અને એના ઉપરથી वाक्य थोड़ा लखवाना है. तो आप बनाइए कि इस चित्र में एक किसान ट्रैक्टर में फसल की बोरियों भरकर ले जा रहा है. इन बोरियों में उसके खेत में पैदा हुए फसल में है. खेत के पास पक्का कुआं है. खेत में ही किसान का छोटा सा घर है. यह चित्र सूचित करता है कि हमारे राज्य के कृषि उद्योग का अच्छा विकास हुआ है. किसान सुखी और समृद्ध हुई है. એટલે કે આ કિસાન એટલે ખેડૂતનું ચિત્ર આપેલું છે. ટ્રેક્ટર ચલાવે છે ને સામાન વેચવા જાય છે. હવે આગળ પ્રશ્ન જોઈએ કે શબ્દો કો કોષ કે ક્રમ में लिखिए, એટલે કે નીચે તમને ચિત્ર આપ્યું છે, એમાં શબ્દોને કોષમાં લખવાનું છે. આપણને ઉપર આપે છે ચિત્ર, શબ્દો આપે છે એને આપણે શબ્દકોશમાં લખતો. પહેલો શું આવશે? કાંટી. બીજું ચીડિયા, પછી નદી આવશે. ચોથું પક્કે આવશે, પછી પતલા, પાણી, પૂજન અને પેડ. એ રીતે આપણે શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનો છે.